ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 નો લેક્ચર નંબર 3 જોવા જઈ રહ્યા છીએ. બાળકો, લાસ્ટ લેક્ચરમાં આપણે એનિંગહામ આકૃતિ આપણે જોઈ ગયા હતા, બરાબર છે? ત્યારથી બાળકો હવે તેનું સ્ટાર્ટ કરીએ. એનિંગહામ આકૃતિ. એનિંગહામ આકૃતિના બાળકો અનુપ્રયોગો જોવાના છે. એનો મતલબ એવો થાય કે એનિંગહામ આકૃતિના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે. તો સ્વાભાવિક છે, આપણે આ ચેપ્ટરમાં ધાતુનું શું કરવાનું છે? રિડક્શન કરવાનું છે, બરાબર? તો રિડક્શન કરતા પદાર્થ તરીકે કોની પસંદગી કરી શકાય અથવા કયા તાપમાને પસંદગી કરી શકાય, બરાબર છે? તો તેના માટે એનિંગહામ આકૃતિ કેવી છે, આપણા માટે ઉપયોગી બની રહે છે. ઓકે, આપણા સિલેબસમાં બે ત્રણ વસ્તુઓ આપેલી છે કે એ રીતે એનિંગહામ આકૃતિની મદદથી આપણે રિડક્શન કરતા પદાર્થ સારો એવો શોધી શકીએ છીએ અથવા ધાતુનું રિડક્શન કરવા માટે કેટલું તાપમાન આપણે જરૂરી છે તે આપણને આપેલા છે. સૌથી પહેલું આવે છે બાળકો, એ છે આયનનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ. બાળકો, આયન છે એની બે ધાતુઓ છે, હિમેટાઇટ અને મેગ્નેટાઇટ. તમને બધાને ખ્યાલ છે, Fe2O3 અને Fe3O4, બરાબર? હવે તેનું રિડક્શન આપણે કરવું છે તો કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ વડે આપણે કરી શકીએ છીએ. કયું ટેમ્પરેચર છે, શું છે, ત્યાં એનિંગહામ આકૃતિ મદદથી આપણે સમજીશું. ઓકે બાળકો, આ એક તમે ધોરણ 10 માં પણ ભણી ગયેલા પદ્ધતિઓ છે. તમને બધાને ખ્યાલ જ હશે કે તમે વાત ભઠ્ઠી ધોરણ 10 માં ભણી ગયા છો. બસ સેમ તે જ પ્રોસેસ છે. ઓકે, ચાલો જોઈએ પ્રોસેસ કઈ રીતે સ્ટાર્ટ થાય છે. બાળકો, આયનની આયસ Fe2O3 Fe3O4 સાંભળજો, લાઇમસ્ટોન અને કોક સાથે આયસને મિશ્ર કરી વાત ભઠ્ઠીમાં નાખવામાં આવે છે. ઓકે, ધ્યાનથી જુઓ, તમને એક આકૃતિ પણ દેખાતી હશે સ્ક્રીન ઉપર. બાળકો, આ સેમ આકૃતિ તમે ધોરણ 10 માં ભણી ગયા છો. 12મા ધોરણમાં થોડા ફેરફારો કરેલા છે, આજુબાજુ ટેમ્પરેચર આપેલા હશે, બરાબર છે? પણ એ આપણા કામનું નથી. રેડી? આ વાત ભઠ્ઠી જે છે ખાસ ધ્યાનથી સમજી લેજો. આ વાત ભઠ્ઠી આની છે. હવે આ વાત ભઠ્ઠીમાં કરવામાં શું આવે તો તમે ધ્યાનથી જુઓ, ઉપર તો લખેલું છે અયસ, લાઇમસ્ટોન અને કોક, એવું લખેલું હશે, બરાબર? તે ક્યાં નાખવામાં આવે છે? ઉપરથી નાખવામાં આવે છે. એટલે લખેલું છે કે વાત ભઠ્ઠીમાં નાખવામાં આવે છે. હવે બાળકો, જુદી જુદી આપણે જે ટેમ્પરેચરની વાત કરીએ કે વાત ભઠ્ઠીમાં કઈ પ્રોસેસ થાય છે તે, તો બાળકો ખાસ પ્રોસેસ જે જોવાની છે તે જુદા જુદા તાપમાન થતી પ્રક્રિયાઓ જોવાની છે. ફરી એકવાર બોલું છું, શું કીધું છે? જુદા જુદા તાપમાન થતી પ્રક્રિયાઓ જોવાની છે. ખાસ બાળકો, આ MCQ માં પણ અગત્યનું છે, શોર્ટ ક્વેશ્ચન માં પણ અગત્યના છે. એટલા માટે આ સવાલ જરીક મોઢે કરવો પડે, અહીંયાથી જરૂરી છે, બરાબર? કે કયા તાપમાનમાં કઈ પ્રક્રિયા થાય, તો કયા તાપમાનના ગાળામાં થાય તે. તો જો જુદા જુદા તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયાઓ માં પહેલી પ્રક્રિયા છે એ 500 થી 800 કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયાઓ. તો એ કયા ગાળામાં કઈ કઈ પ્રક્રિયા થશે તે? તો જો સૌથી પહેલા શું લખેલું છે? Fe2O3 નું કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો શું બને છે? Fe3O4 અને CO2 બને છે. હિમેટાઇટ નું મેગ્નેટાઇટમાં રૂપાંતરણ થાય છે. પછી બાળકો, મેગ્નેટાઇટ છે અને ફરી પાછી કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો આયનમાં નિષ્કર્ષણ થઈ જાય છે. ઓકે, અને શું મળે છે? CO2. તો જરૂરી નથી કે બાળકો અહીંયા સંપૂર્ણપણે તે નિષ્કર્ષણ થઈ જ જાય ને, એવું જરૂરી નથી, બરાબર? જોજો, આ Fe2O3 છે એનું FeO માં પણ રિડક્શન થઈ શકે, સોરી Fe2O3 માં પણ રૂપાંતરણ થઈ શકે છે અને CO2 વાયુ કેવો થઈ શકશે? મુક્ત થઈ જશે. બાળકો, પછી Fe3O4 બનેલો છે તો એની પણ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય, FeO અને CO2. ક્લિયર? જો બાળકો, યાદ રાખવાની એક સરળ રીત છે, તમને શીખવાડું અહીંયાથી કઈ રીતે. હિમેટાઇટ અને મેગ્નેટાઇટની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવો, બરાબર છે? તો શું બનશે? હિમેટાઇટ નું રૂપાંતર થશે મેગ્નેટાઇટમાં અને મેગ્નેટાઇટ થશે આયનમાં. ઓકે, હવે બાળકો, ફરી પાછી હિમેટાઇટ અને મેગ્નેટાઇટ પ્રક્રિયા કરાવવાની છે, પણ હવે તેનું ઓક્સાઇડમાં રૂપાંતર કરી નાખવાનું FeO સરળ સ્વરૂપમાં. અહીંયા કેમ ટ્રાયઓક્સાઇડ, મતલબ 3 ઓક્સિજન અને 4 ઓક્સિજન છે, એમાં સિંગલ ઓક્સિજન અહીંયા લખવાનું. આ સમીકરણ અગત્યના છે, કામમાં આવે તેવા છે. ઓકે બાળકો, હવે આ જ તાપમાને આપણે નાખેલો છે બાળકો, જો અહીંયા લાઇમસ્ટોન શબ્દ આવી ગયો. લાઇમસ્ટોન, લાઇમસ્ટોન એટલે શું? તો બાળકો, લાઇમસ્ટોન થાય કેલ્શિયમ કાર્બોનેટ. શું થાય? કેલ્શિયમ કાર્બોનેટ. તેનું પણ વિઘટન થાય છે, પણ શેમાં વિઘટન થાય છે? કેલ્શિયમ ઓક્સાઇડમાં વિઘટન થાય છે. ઓકે, કારણ કે જો CaCO3 CaO CO2, મગજમાં પ્રશ્ન થવો જોઈએ બાળકો કે સર આ CO ક્યાંથી આવે છે? બરાબર છે ને? આ કાર્બન મોનોક્સાઇડ તો આપણે નાખેલો નથી, પણ આવે છે ક્યાંથી? આપણે તો માત્ર કોક જ નાખેલો છે, કોક નાખેલો, લાઇમસ્ટોન નાખેલો છે. પણ જો સાંભળજો, હવે કાર્બન મોનોક્સાઇડ ક્યાંથી આવે તે સમજાવો. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થાય તો શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ બને છે. ઓકે, ચાલો આકૃતિ કાઢું છું, જરૂરિયાત નથી એટલા માટે. હવે બાળકો, ધ્યાનથી સમજો, અહીંયા બીજામાં 900 થી 1500 માં કઈ તાપમાન થાય? તો અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડ મળે છે બાળકો, એ તો વાયુ છે. એ વાત ભઠ્ઠીમાં ક્યાં જશે? ઉપર જશે. વાયુ હંમેશા ઉપરની બાજુ જશે. ઓકે, તો એ કાર્બન મોનોક્સાઇડ છે તે આપણે અંદર નાખેલા કોક સાથે, કોક એટલે કાર્બન, જો એ લખેલું છે, કોક સાથે અયસ્કને ગરમ કરવામાં આવે તો
તો શું બને છે? તો ત્યાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે. આ કાર્બન મોનોક્સાઇડ છે તે બાળકો આ પ્રક્રિયામાં ઉપયોગમાં આવે છે. હવે ભણી આટલી. ઓકે, ચાલો. ત્યારબાદ બાળકો જો આયન ઓક્સાઇડ છે FeO નું શું થશે? તો કે કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન થશે અને આયનમાં તે નિષ્કર્ષણ પામે છે, CO2 વાયુ મુક્ત થાય છે. પરંતુ બાળકો આપણી પાસે જે કેલ્શિયમ ઓક્સાઇડ છે, જે કેલ્શિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થયું તેનું કામ શું છે? તો આયનમાં રહેલી સિલિકેટ, બરાબર છે, આયનમાં રહેલી સિલિકેટ અશુદ્ધિઓ હોય છે તે કેલ્શિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ સિલિકેટ બનાવે. શું બનાવે બાળકો? કેલ્શિયમ સિલિકેટ. આ સિલિકા છે, રેતી છે, બરાબર, તે અશુદ્ધિ તરીકે રહેલી હશે તો કેલ્શિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? કેલ્શિયમ સિલિકેટ બનાવે છે, જેને સ્લેગ કહેવાય. બાળકો સ્લેગ છે તે સ્લેગ સામાન્ય રીતે જે લોખંડ છે એ આ વાજભઠ્ઠીમાં તમને પીગળિત અવસ્થામાં જ મળશે, બરાબર છે. આકૃતિ તમે જોઈ હશે તો તમને ધ્યાન હશે કે ફરી એકવાર આકૃતિ બતાવી દઉં. ચાલો જો આકૃતિ તમને દેખાતી હશે બાળકો. હવે એમાં જે છે તેમાં જો નીચેથી સ્લેગ નીકળતો હોય, બરાબર છે, દેખાય છે એમાં લાલ કલરનો અને પીગળિત સ્લેગ ને સ્લેગ છે તે. તો એ સ્લેગ ઉપરની બાજુ તરતો હોય છે અને નીચેની બાજુ પીગળિત આયન એવું લખેલું હશે, બરાબર. તો સ્લેગ એ શું છે? કેલ્શિયમ સિલિકેટ નો સ્લેગ હોય છે. ક્લિયર? સમજાઈ ગયું આટલું? તો એને બહાર આપણે સામાન્ય રીતે કાઢી શકીએ કારણ કે એ લોખંડ ઉપર કેવો હોય છે? તરતો રહે છે, બરાબર છે. ચાલો, એટલે આ હતું બાળકો વાતભઠ્ઠી. જો તમારે એક્ઝામમાં પૂછાય બાળકો વાતભઠ્ઠીની ટૂંકમાં હજી સુધી પૂછાણી નથી અને ઇમ્પોર્ટન્સ નથી, બરાબર છે, પરંતુ જો પૂછાય બાળકો તો અહીંયા સુધી તમારે ખાસ લખવું પડે. ઓકે, આકૃતિની સૂચનામાં આપેલી છે, જો દોરવાની કીધું હોય તો દોરવાની, ન કીધું હોય તો કોઈ જરૂરિયાત નથી. ક્લિયર? તો આ હતી બાળકો વાતભઠ્ઠી. શોર્ટમાં હતી, ખોટો ટાઈમ વેસ્ટ ન કરતા આટલું યાદ રાખજો. મેં જેટલું લખેલું છે એટલું. 500 થી 800 અને 900 થી 1500 કેલ્વિન તાપમાન. હવે બાળકો આના પરથી પ્રશ્ન થાય કે સર આપણે અહીંયા જો કાર્બન મોનોક્સાઇડ છે, બરાબર છે, એ શું કરે છે? FeO માંથી આયનનું નિષ્કર્ષણ કરે છે, મતલબમાં રિડક્શન કરે છે. તો કયા તાપમાને કરે છે? બરાબર છે, આપણે કીધું 900 થી 1500 કેલ્વિન તાપમાને વચ્ચે આ પ્રક્રિયા થાય છે. તો આપણને ખબર કઈ રીતે પડે કે કયા તાપમાને, એક્ઝેક્ટ કયા તાપમાને અથવા કેટલા તાપમાન કરતા ઉપર જઈએ? તો બાળકો તેના માટે આપણે એલિંગહામ આકૃતિની મદદ લેવી પડે. ઓકે, તો ધ્યાનથી સમજજો. અહીંયા ઘણા બધા ભૂલ કરી નાખે છે. માત્ર વાતભઠ્ઠી પૂછાણી હોય તો અહીંયા સુધી જ લખવાનું છે, પણ એવું કીધું હોય કે વાતભઠ્ઠીમાં એલિંગહામ આકૃતિનો ઉપયોગ સમજાવો તો અહીંથી શરૂ કરવાનો. ખબર પડે છે? એલિંગહામ આકૃતિ સ્પષ્ટ. આખો સવાલ એક સાથે કન્ટિન્યુ નથી, આટલો મોટો સવાલ પૂછાય નહીં ક્યારે. આ શું લખેલું છે? એલિંગહામ આકૃતિ પરથી આયનના નિષ્કર્ષણની સમજૂતી આપો તો અહીંથી સ્ટાર્ટ કરવાનું, નકર અહીંયા તમારે પૂરું કરી દેવાનું. ક્લિયર? ચાલો, તો જો આયનના નિષ્કર્ષણમાં મુખ્ય રિડક્શન પ્રક્રિયા નીચે મુજબ થાય. હવે બાળકો ધ્યાનથી સમજજો. મેં અહીંયા FeO અને શું લીધું છે? કાર્બન મોનોક્સાઇડ, એટલે કે આયન ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ મેં રાખેલો છે. તો મને આયન નિષ્કર્ષણ થયું છે. પણ બાળકો આ કાર્બન મોનોક્સાઇડ બન્યો છે એમાંથી, કે આપણે કોક નાખેલો તો તેમાંથી જ બને છે. તો મેઇન પ્રક્રિયા જો મેં લખેલી છે કે FeO + કાર્બન, તો શું બનશે? રિડક્શન થઈ જશે. Fe અને કાર્બન મોનોક્સાઇડ અલગ અલગ થઈ જશે, આયન મળશે. આ મેઇન પ્રક્રિયા છે આપણી. આ પ્રક્રિયા આપણે વાતભઠ્ઠીમાં કરાવવાની છે. આ મેઇન પ્રક્રિયા છે. વાતભઠ્ઠીનું કામ તો એક છે ને, આયનનું ઓક્સાઇડમાંથી તેમાંથી શું કરવાનું છે? આયનનું નિષ્કર્ષણ કરવાનું છે. તો આયનનો ઓક્સાઇડ છે એમાંથી આયનનું નિષ્કર્ષણ કોણ કરે? તો કે આપણે ઉપયોગ કોનો કરેલો? કોકનો ઉપયોગ કરેલો. અને કોક છે તે કાર્બન મોનોક્સાઇડમાં ફરે છે. એટલે મેઇન પ્રક્રિયા તો આપણે આ જ થઈ, બરાબર છે. ચાલો, હવે આ પ્રક્રિયા એક સ્ટેપમાં નથી બાળકો, આ પ્રક્રિયા બે સ્ટેપમાં છે. જો ધ્યાનથી સમજજો કે આ પ્રક્રિયાને બે સાદી પ્રક્રિયાના સ્વરૂપમાં નીચે મુજબ લખી શકાય. સાંભળજો. આયન છે તે શેમાં રૂપાંતરણ પામે છે? Fe માં. તો જો મેં અહીંયા લખેલું છે FeO છે તે આયનમાં રૂપાંતરણ પામે છે એક ઓક્સિજન દૂર કરીને. O2 દૂર કરીને પણ વનાપ, બેલેન્સ માટે મેં વનાપ લગાડેલું છે. હવે બાળકો આ જે પ્રક્રિયા છે એના માટે મારે ગિબ્સની મુક્ત ઉર્જા ગણવી હોય તો હું શું લખીશ? ડેલ્ટા Rg0 FeO માંથી શું બને છે? Fe, એટલે કે આયન ઓક્સાઇડ માંથી શું બને છે? આયન. ક્લિયર? આ પ્રક્રિયા માટે ડેલ્ટા ગિબ્સની મુક્ત ઉર્જા તમને આટલી મળશે, એટલે કે ડેલ્ટા G તમને આટલો મળશે. હવે બાળકો બીજી પ્રક્રિયા અહીંથી જોઈ શકો છો. કાર્બન રૂપાંતરણ પામે છે, કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરણ પામે છે. ક્લિયર? ચાલો, તો જો કાર્બન છે તે આ જે લોખંડમાંથી, એટલે કે જે આયન ઓક્સાઇડમાંથી જે ઓક્સિજન રિમૂવ થયો છે તે મેળવી લેશે અને કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરણ પામી જશે, બરાબર. તો જો આ પ્રક્રિયા માટે ડેલ્ટા Rg જે છે તે C બરાબર શું બનશે? C0 બનશે. એટલે આ ડેલ્ટા G માંથી શું બને છે? એટલે કે આ પ્રક્રિયા માટે ડેલ્ટા G કેટલો છે? તો આના પરથી આપણે ગણતરી આપણે કરી શકીએ છીએ. આના માટે થર્મોડાયનેમિક્સમાં જવું પડે, જે આપણે જવાની જરૂરિયાત નથી અત્યારે. ખાલી એટલું સમજી લો કે આ પ્રક્રિયા માટે ડેલ્ટા G આ રીતે લખી શકાય અને આ પ્રક્રિયા માટે ડેલ્ટા G આ રીતે લખી શકાય. એકદમ સિમ્પલ લખેલું છે કે આયન છે આયન ઓક્સાઇડ છે તે આયનમાં રૂપાંતરણ પામે છે અને કાર્બન છે તે કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરણ પામે છે. ઓકે,
બાળકો હવે આ પ્રક્રિયા આપમેળે થઈને કે એની કન્ડિશન શું, આપમેળે થઈને કન્ડિશન તો બાળકો તમને બધાને ખ્યાલ છે કે જો આપમેળે પ્રક્રિયા થવી હોય તો ડેલ્ટા જી નું મૂલ્ય કેવું થવું જોઈએ, નેગેટિવ થવું જોઈએ. ખ્યાલ છે ને, કેવું થવું જોઈએ, નેગેટિવ થવું જોઈએ. તો આ બંનેનો જો હું સરવાળો કરું તો સરવાળો મને કેટલો મળશે, કુલ પ્રક્રિયા જેટલો મળશે ને, કુલ પ્રક્રિયામાં ફેરફાર થતી મુક્ત ઊર્જા. ઓકે, તો બાળકો હવે સાંભળો, ધ્યાનથી સમજજો. હવે અહીંથી મારે થોડીક આકૃતિની જરૂરિયાત પડે છે, તો જો સ્ક્રીન ઉપર એક આકૃતિ બતાડું છું અને એમાં ધ્યાનથી જોતા જજો મારી સાથે સાથે, બરાબર છે. જો સ્ક્રીન ઉપર એક આકૃતિ આવતી હશે તમને બધાને દેખાઈ જશે, દેખાય છે બધાને આકૃતિ? ઓકે બાળકો, એમાં તમે આકૃતિમાં ધ્યાનથી જુઓ તો આયન અને આયન ઓક્સાઇડનો જે વક્ર છે, બરાબર છે, આયન અને આયન ઓક્સાઇડનો જે વક્ર છે એ તમે જોઈ શકો છો. કઈ બાજુ તમને બતાવેલો છે તો બાળકો એક ઉપરની તરફ જતો એવું બતાડેલો છે, બરાબર. અને બીજું તમે ધ્યાનથી જોજો તો કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ નો જે વક્ર છે, કાર્બન અને કોનો, કાર્બન મોનોક્સાઇડ નો જે વક્ર છે તે બાળકો આયન ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ નો વક્ર બંને જોવો 1073 કેલ્વિન તાપમાને છેદે છે. જો એની નીચેની લીટી તમને જો ત્યાં દેખાડી છે, બરાબર છે, 1073 કેલ્વિન તાપમાન. ગ્રાફમાં જો ખબર પડી જશે કેટલા તાપમાને છેદે છે, 1073 કેલ્વિન તાપમાને તે છેદે છે. હવે બાળકો શું થાય છે, આયન ઓક્સાઇડ ઉપર જાય છે અને કાર્બન મોનોક્સાઇડ નો ગ્રાફ કેવો થાય છે, મારા ખ્યાલથી લગભગ નીચે આવે છે ને. તો શું થશે બાળકો, એક્ઝેક્ટ 173 કેલ્વિન તાપમાને એ લીખામાં આકૃતિ યાદ કરો, જે નીચે હોય તે ઉપરનું રિડક્શન કરી શકે છે. તો કાર્બન મોનોક્સાઇડ 173 કેલ્વિન તાપમાને કેવું છે, 1073 કેલ્વિન તાપમાન કેવું જતો રહે છે, નીચે જતો રહે છે, બરાબર. તો આયન ઓક્સાઇડ હવે તેની ઉપર થઈ ગયો કે નહીં, તો એટલા તાપમાન કરતા ઊંચા તાપમાને શું કરી શકશે, કાર્બન જે છે એટલે કે કોક જે છે તે આયનનું શું કરી શકે છે, રિડક્શન કરી શકે છે. તો જો એ તાપમાન આવી જ જાય છે, 900 થી 1500 ની અંદર તાપમાન આવી જ જાય છે. ખબર પડી? ઓકે, તો જો બાળકો આ વસ્તુ આપણે કહેવાની, આ વસ્તુ જરૂરિયાત પડે, બરાબર છે, કે આવો સવાલ પૂછાય તમને કે નીચે એલિંગમ આકૃતિ પરથી આવું સમજાવો, તો બાળકો આ સમયે એલિંગમ આકૃતિ દોરવી જરૂરી બને છે. પરંતુ વધારાનું કઈ દોરવાની જરૂરિયાત નથી. એમાં જો ઘણા બધા તમને આપેલા પણ હશે, એ બધી કોઈની જરૂરિયાત નથી, બરાબર. ખાલી તમે આયન ઓક્સાઇડ અને કોકનો પણ ગ્રાફ દોરીને તમે આ આકૃતિ પરફોર્મ કરી શકો છો. સમજાય કે કેટલા તાપમાને, 1073 કેલ્વિન તાપમાન. ઓકે, ચલો ગ્રાફ કાઢીએ આપણે. અને જો આગળ થિયરી વાંચીએ, એલિંગમ આકૃતિમાં આયન અને આયન ઓક્સાઇડનો વક્ર, કાર્બન અને કાર્બન મોનોક્સાઇડનો વક્ર બંને 1073 કેલ્વિન તાપમાને છેદે છે. આથી 1073 કેલ્વિન કરતા ઊંચા તાપમાને કોક છે તે આયન ઓક્સાઇડ રિડક્શન કરી શકે છે. આ બાબત આકૃતિ પરથી સમજી શકાય છે. મેં તમને આકૃતિ બતાડી પણ દીધી છે. અને હવે તમારે જો થિયરી લખતા હોય તો અહીંયા તમારે આકૃતિ તમારે દોરવી પડે. ઓકે, તો ત્યાર બાદ આગળ નીચે જઈએ તો જો અહીંયા મેં આ બધા મૂલ્ય પણ તમને આપેલા છે કે ભાઈ આયન ઓક્સાઇડ માંથી જ્યારે આયન બને ત્યારે ગિબ્સની મુક્ત ઊર્જાનું મૂલ્ય કેટલું થઈ જાય છે, ડેલ્ટા જી નું +341 થાય. કેટલું થાય? +341. બાળકો જ્યારે કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ બને છે ત્યારે તેનું મૂલ્ય કેટલું થઈ જાય છે, -447. તો આ સમીકરણમાં તમે કિંમત મૂકો, -447 +341. તો બાળકો તમારો જવાબ આવશે ડેલ્ટા આરજી બરાબર -53 કિલોજૂલ પ્રતિ મોલ આવશે. જેથી આ પ્રક્રિયા કેવી થશે, આપમેળે થશે. ખબર પડી ગઈ આટલી? ઓકે, બસ અહીંયા તમારે શું કરી દેવાનું, પૂરું કરી દેવાનું. ક્લિયર? શું સવાલ પૂછાય તો એલિંગમ આકૃતિ પરથી આયન નિષ્કર્ષણની સમજૂતી આપો એવો સવાલ પૂછાય તો અહીંયા પૂરું કરી દેવાનું. માત્ર વાદભટ્ટી કીધું છે તો આટલું સમીકરણ લખી વાદભટ્ટી મેં આકૃતિ જરૂરી કીધી હોય તો દોર, નકર જ દોરવાની. પરંતુ જો એલિંગમ આકૃતિ પરથી એવો શબ્દ, એવો સવાલ પૂછાય તો કમ્પલસરી તમારે ગ્રાફ દોરવો પડે. ઓકે, એનસીઈઆરટી માં એકદમ મસ્ત ગ્રાફ આપેલો છે. ઇવન કે મેં તમને પેમ્પલેટ આપેલી એમાં પણ ગ્રાફ આપેલા જ છે, તેમાંથી જોઈને પણ તમે મોઢે કરી શકો છો. ઓકે, હવે બાળકો અહીંયાથી હવે બીજો સવાલ શરૂ થાય છે, બરાબર છે, અલગ સવાલ છે. લોખંડ શું છે એ, બરાબર, જે નીચે વાદભટ્ટીને જે નીચે તળિયે જે પીગલિત લોખંડ મળતું હતું તે લોખંડ જો શું હોય કે વાદભટ્ટીમાંથી મળતા લોખંડને કાચું લોખંડ કહે છે. એ હજી લોખંડ કાચું છે, એકદમ પ્યોર લોખંડ નથી આ, બરાબર. જે 4% કાર્બન, કેટલા ટકા, એમસીક્યુ માટે આઈએમપી ધ્યાન રાખજો, 4% કાર્બન, પછી Sp એટલે S એટલે સલ્ફર, P એટલે ફોસ્ફરસ, Si એટલે સિલિકોન અને મેંગેનીઝ જેવી અલ્પ પ્રમાણમાં અશુદ્ધિઓ હોય છે. ક્લિયર આટલું? ઓકે, સાંભળો, કાચા લોખંડમાં કઈ આ સવાલ પૂછાઈ જાય છે એમસીક્યુ માં, ધ્યાન રાખજો. કાચા લોખંડમાં કેવા પ્રકારની અશુદ્ધિ હોય છે? 4% કાર્બન, સિલિકોન, ફોસ્ફરસ અને મેંગેનીઝ જેવી તમારે જોવા મળે છે. ફોસ્ફરસ, સલ્ફર, હજી સલ્ફર રહી ગયું, બરાબર. કાચા લોખંડને લોખંડના, સાંભળજો હવે ધ્યાનથી, અગત્યનો સવાલ છે. કાચા લોખંડને લોખંડના ભંગાર અને કોક સાથે વાદભટ્ટીમાં ગરમ કરતા ભરતર લોખંડ મળે છે. અંડરલાઈન શું મળે છે? ભરતર લોખંડ બને છે.
બરાબર ગરમ કરે છે. જેલ શું ધરાવે છે? 3% કાર્બન ધરાવે છે. બાળકો જેમ કાર્બનનું પ્રમાણ ઓછું તેમ લોખંડ વધારે મજબૂત બનશે. જો નીચે લખેલું છે તે સખત અને બરડ હોય છે. કેવું હોય છે? સખત અને બરડ. જે કાચું લોખંડ હોય છે ને બાળકો, તેને આપણે ગમે તે આકારમાં ઢાળી શકીએ છીએ. જો કે ઓલરેડી તે વાજભઠ્ઠીના નીચેના ભાગમાંથી મળે ત્યારે પ્રવાહી સ્વરૂપે હોય જ છે, પરંતુ એ એટલું મજબૂત નથી હોતું જેટલું ભરતર લોખંડ મજબૂત હોય છે તે. સમજાય ગઈ આટલી મારી વાત? ઓકે, તો બાળકો આ હતું એક પ્રકારનું શું કહી શકાય? વાજભઠ્ઠી. પણ વાજભઠ્ઠીમાં જો 3 સવાલ મેં સમજાવ્યા છે. એક અહીંયા વાજભઠ્ઠી પૂરી થાય, પછી આ એલિંગમ આકૃતિની ઉપયોગિતા છે, અને અહીંથી ખાલી ભરતર લોખંડ વિશે માહિતી આપેલી છે. ઓકે, ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ. ચાલો મિત્રો આગળનો ટોપિક જોઈએ. બાળકો આપણે લાસ્ટ હમણાં જે જોયું ત્યારે જોઈ ગયા આપણે ભરતર લોખંડ. બાળકો એવું એક નાનું પૂછે ઘડતર લોખંડ. ઓકે, 2 માર્કમાં સવાલ પૂછાઈ શકે તેવું એનું વેલ્યુએશન છે, યાદ રાખવું જરૂરી છે. જો શું કીધું છે? ભરતર લોખંડને હિમેટાઇટ વડે પળ ચલાવેલી પરાવર્તન ભઠ્ઠીમાં અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરીને ઘડતર લોખંડ બનાવવામાં આવે છે. બાળકો એક નવું વસ્તુ છે, પરાવર્તન ભઠ્ઠી એટલે શું? બાળકો આપણે આકૃતિ કામની નથી. તમારી જે એનસીઈઆરટી ની બુક છે એમાં પેજ નંબર 157 પર પરાવર્તન ભઠ્ઠીની આકૃતિ આપેલી છે, પણ એ કોપર માટે છે. લોખંડ માટે થોડુંક અલગ કરવું પડે. એની અંદર બાળકો જે પળ ચડાવેલું હોય, જે પાત્રની જે દિવાલ હોય તેની ઉપર હિમેટાઇટ લગાડવું પડે. હિમેટાઇટ એટલે Fe2O3. ઓકે, એ લગાડવું પડે છે. આકૃતિ દોરવાની જરૂરિયાત નથી, ખાલી આપણે સમજવાનું છે કે પરાવર્તન ભઠ્ઠીમાં તેને ગરમ કરવામાં આવે છે. શું કીધું છે? ભરતર લોખંડને હિમેટાઇટ વડે પળ ચલાવેલી પરાવર્તન ભઠ્ઠીમાં અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરીને ઘડતર લોખંડ બનાવાય છે. જ્યાં હિમેટાઇટ કાર્બનનું શું કરે છે? કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન કરે છે. મેં તમને કીધું હતું લોખંડમાં જેમ કાર્બનનું પ્રમાણ ઓછું તેમ લોખંડ કેવું ગણાશે? શુદ્ધ ગણાશે. તો ધ્યાનથી સમજો. આપણે વાજભઠ્ઠીમાં આપણે શું મળ્યું? સૌથી પહેલા આપણે શું મળેલું? કાચું લોખંડ. કાચા લોખંડમાં 4% હતું. ફરી પાછું તેનું ઓક્સિડેશન કરીને કેટલા ટકા લાવ્યા? 3% લાવ્યા. એટલે નામ બની ગયું તેનું ભરતર લોખંડ. હવે બાળકો ઘડતર લોખંડ, તો તેમાંથી પણ કાર્બનનું પ્રમાણ ઓછું કરી નાખવાનું છે, 3% કરતા ઓછું. તો કાર્બન શેમાં રૂપાંતર પામી જાય છે? કાર્બન મોનોક્સાઇડ રૂપાંતરણ પામે છે. એટલે તે કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે કાર્બન દૂર થાય તો કાર્બનનું પ્રમાણ, ટકા પ્રમાણ ઘટે છે. એટલે કે તમે જોઈ શકો છો કે ઘડતર લોખંડમાં સ્વાભાવિકપણે કાર્બનનું પ્રમાણ 3% કરતા કેવું હશે? ઓછું જ હશે. ઓકે, આગળ આ પ્રક્રમમાં બાળકો લાઇમસ્ટોન અભિવાહ તરીકે ઉમેરવામાં આવે છે. એને ફ્લક્સ કહેવાય. ઇંગ્લિશમાં અભિવાહ એટલે ફ્લક્સ. ફ્લક્સ નું કામ શું છે બાળકો? ફ્લક્સ નું કામ શું છે? ટેમ્પરેચર અથવા તાપમાન કેવું લાવવાનું? નીચું લાવવાનું. આપણે કેમ ઉદ્દીપક છે તે કેમ સક્રિયકરણ ઉર્જા નીચે લાવે છે, તેમ સેમ આના જેવું છે, અભિવાહ તરીકે ઉમેરવામાં આવે છે. યાદ કરો ધોરણ 10 માં હોલેરાઉડ પદ્ધતિ, જેમાં કહો છે ફ્લક્સ તરીકે આપણે ક્રાયોલેટ લખતા હતા, યાદ છે ને? બસ તેના જેવું જ છે. ક્રાયોલેટ નું કઈ કામ નથી, પણ તે જે આનું જે ઉત્કલન બિંદુ હોય Fe2O3 નું અને કાર્બન નું, તે ખૂબ ઊંચું હોય, તેને નીચું લાવવા માટે આપણે શું કરીએ છીએ? ફ્લક્સ નો ઉમેરો કરીએ છીએ. ત્યારબાદ બાળકો લાઇમસ્ટોન ઉમેરવામાં તો ધ્યાનથી સમજજો. લાઇમસ્ટોન નું વિઘટન પણ થશે, બરાબર છે? તો સિલિકોન, ફોસ્ફરસ અને સલ્ફર ઓક્સિડેશન પામે છે અને સ્લેગમાં રૂપાંતરણ પામે છે. જે અશુદ્ધિઓ તમે આગળ જોઈ હતી, બરાબર છે ને? ભરતર લોખંડમાં કાચા લોખંડમાં અશુદ્ધિઓ હતી તે આપણે જોઈ હતી કે તે સાથે સાથે આવતી હોય છે, પરંતુ એ લાઇમસ્ટોન તેને સાથે ગરમ કરીને શું બની જાય છે? ઓક્સિડેશન પામી જાય છે, એટલે કે સ્લેગમાં રૂપાંતર પામે. પછી બાળકો લોખંડ એટલે કે આ લોખંડ અને આ સ્લેગ વાળો લોખંડને રોલરમાંથી પસાર કરીને શું કરવામાં આવે છે? સ્લેગને દૂર કરવામાં આવે છે અને ધાતુને કાઢી લેવામાં આવે છે. એટલે લોખંડ આપણે મળી લઈએ છીએ. બાળકો આ જે ઘડતર લોખંડ છે તે બાળકો ખૂબ જ શું કીધું છે? અથવા દબનીય લોખંડ એ વ્યાપારિક ધોરણે સૌથી તેનું શુદ્ધ સ્વરૂપ છે. શું કયું સ્વરૂપ છે? સૌથી શુદ્ધ સ્વરૂપમાં તે તમને જોવા મળે છે. એટલે કે લોખંડનું સૌથી કોઈ શુદ્ધ સ્વરૂપ હોય તો કયું છે? ઘડતર લોખંડ છે. ઓકે, તો બાળકો આ હતું વાજભઠ્ઠી. વાજભઠ્ઠીમાં ઘણા બધા મેં 4 સવાલ તમને આપ્યા. સૌથી પહેલા વાજભઠ્ઠી, પછી વાજભઠ્ઠીમાં કઈ રીતે આપણે એલિંગમ આકૃતિનો ઉપયોગ કરી શકીએ તે, ત્યારબાદ મેં તમને સમજાવ્યું ભરતર લોખંડ, બરાબર છે? અને એના પછી આવે ઘડતર લોખંડ. ક્લિયર? તો આ 4 સવાલ પડે છે. ટેક્સ્ટ બુકમાં ખૂબ મોટો સવાલ છે, મેં ટુકડા પાડીને તમને સરસ રીતે સમજાવી દીધું છે. ક્લિયર? ચાલો હવે બાળકો અનુપ્રયોગ 1 હતો. હવે અનુપ્રયોગ 2 એટલે કે તેનો ઉપયોગ 2 કોનો? એલિંગમ આકૃતિનો. ક્યુપ્રસ ઓક્સાઇડ અને કોપર 1 ઓક્સાઇડ, જેને આપણે એટલું જ નામ છે ક્યુપ્રસ ઓક્સાઇડ પણ કહેવાય, અને સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે કોપર 1 ઓક્સાઇડ કે જેમાં કોપરની સંયોજકતા કેટલી હોય? 1 હોય,
એટલે કે Cu2O બરાબર છે માંથી કોપરનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું તે એક તો આપણે જોઈ ગયા કે આયનના ઓક્સાઇડમાંથી આયન નિષ્કર્ષણ. હવે બીજો ઉપયોગ કયો છે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપર નિષ્કર્ષણ કઈ રીતે કરવું તે. ઓકે બાળકો ધ્યાનથી જોજો. હવે તમને સ્ક્રીન ઉપર એક આલેખ દેખાય છે એલિંગમ આકૃતિનો, જે આપણે ફરીથી ધ્યાનથી સમજજો. આ આલેખ એલિંગમ આકૃતિનો વાદભટ્ટનો આલેખ નથી. NCERT માં પેજ નંબર 157 ઉપર આ આપેલો છે તે ગ્રાફ છે. ઓકે એમાં તમે જુઓ તો બાળકો કોપર જે છે એરિયા રેખા જોજો, Cu ની રેખા જોજો લગભગ સૌથી ઉપર જ છે, દેખાય છે એટલે ઉપર જતી રેખા હશે. અને ત્યાં કહેવાય નીચે જો એક્ઝેક્ટ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન વાળી જે રેખા છે તે કઈ જગ્યાએ છેદે છે ધ્યાનથી જોજો. બરાબર છે, ધ્યાનથી જોજો. એવું લાગે વિડિયો પોઝ કરો, ટેક્સ્ટબુક નો સહારો લો, ટેક્સ્ટબુક માંથી જોવો તો બાળકો લગભગ જોજો બંને રેખા છે ને 500 થી 600 ના ગાળામાં ટચ થઈ જશે. Cu2 ની ઉપર જાય છે, કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ ની રેખા જોજો બંને 500 થી 600 ગાળામાં બંને ટચ થઈ જાય છે. એટલે એનો મતલબ એવો થયો બાળકો કે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી જો કોપર તમારે મેળવવું હોય તો ખૂબ જ નીચા એટલે નીચા તાપમાને પણ આપણે આ પ્રક્રિયા કરી શકીએ છીએ. 500 થી 600 આપણે લોખંડની જેમ 1073 કેલ્વિન તાપમાન રાખવું પડતું નથી. નીચા તાપમાને પણ પ્રક્રિયા સામાન્ય રીતે આપણે કરી શકીએ છીએ. ઓકે તો મારે સાથ કહેવાનું હતું કે કોપરના ઓક્સાઇડની બનાવટ અંગેનો ડેલ્ટા Rg વૃત્તિનો આલેખમાં Cu2 ની રેખા લગભગ કેવી છે ઉપર છે. જોજો આકૃતિમાં તમને દેખાતી પણ છે લગભગ રેખા ક્યાં છે ઉપર જ છે. આથી કોપરની ઓક્સાઇડ અયસ્કને ધ્યાનથી સાંભળજો. કોપરની કેવી અયસ્કને ઓક્સાઇડ અયસ્કને કોક સાથે ગરમ કરતા સીધું રિડક્શન સહેલાઈથી કરી શકાય. સીધું રિડક્શન કરી શકાય છે. એમાં કોઈ જાતની માથાકૂટ કરવાની થતી નથી. ક્લિયર આટલું? ઓકે બાળકો અહીંયા તમારી પ્રક્રિયા તમારે લખવી હોય તો તમે પ્રક્રિયા પણ લખી શકો છો. કઈ પ્રક્રિયા લખવી હોય તો તમારે એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે આપી શકો કે Cu2O C બરાબર છે. એ જે શું આવશે આ રીતે તમે લખી શકો છો. હું લખી બતાવું છું. Cu2O C એટલે શું આવશે Cu શું બનાવશે 2 એટલે કે Cu. આ પ્રક્રિયા તમે અહીંયા લખી હોય મેન્શન કરી તો કરી શકો છો. બરાબર ક્યાં આથી કોપરની ઓક્સાઇડ અયસ્કને કોક સાથે એટલે મેં કોક સાથે ગરમ કરી દીધું સીધું જ. બરાબર છે. તો બાળકો આ તો સિમ્પલ થઈ ગઈ કે આપણે ઓક્સાઇડ અયસ્ક હોય જો ધ્યાનથી સમજજો. આથી કોપરની ઓક્સાઇડ અયસ્ક ઓક્સાઇડ વાળી અયસ્ક માટે છે. બીજી અયસ્ક પણ હોઈ શકે છે. બરાબર છે. જેમ કે જો આગળ આવશે હમણાં C અને CO અને C અને CO2 બંને રેખાઓ આલેખમાં ખાસ કરીને 500 થી 600 કેલ્વિન તાપમાનથી ઘણી નીચી જગ્યાએ શું થઈ જાય છે ઘણી નીચી જગ્યાએ એટલે કે બંને ત્યાં છેદી જાય છે. બરાબર ઘણી નીચી જગ્યાએ છે એટલે 500 થી 600 કેલ્વિન જેટલા નીચા તાપમાને ત્યાં જગ્યાએ તમને જોવા મળે છે. ઓકે હવે બાળકો આગળ થઈ ગયું કોપર ઓક્સાઇડ. હવે ઇન શોર્ટ કે જો તમને અયસ્કો સલ્ફાઇડ હોય કઈ હોય બાળકો સલ્ફાઇડ અને આયન પણ ધરાવતી હોય છે. સલ્ફાઇડ અયસ્કનું ભંજન કરવાથી ઓક્સાઇડ મળે છે. આપણને ખબર છે ક્યુપ્રસ સલ્ફાઇડ હોય તો એને ઓક્સિજનમાં ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવા માટે શું કરવું પડે ભંજન કરવું પડે. ખબર છે ને આપણે ભણી ગયા છે ઓક્સાઇડ રૂપાંતરની બે પદ્ધતિઓ હતી કેલ્સિનેશન અને ભંજન. તો આ સલ્ફાઇડ યુક્ત હોય એના માટે ભંજન કરવું પડે. તો જોજો સલ્ફાઇડ યુક્ત જે કોપર છે ઓક્સિજન સાથે પ્રક્રિયા એટલે હવાની હાજરીમાં પ્રક્રિયા થાય તો શું બને છે ક્યુપ્રસ ઓક્સાઇડ બને છે અને SO2 વાયુ બને છે. તો હવે આ ક્યુપ્રસ ઓક્સાઇડ બની ગયો તેને પાછો આપણે શું કરીશું કોક સાથે મિશ્રણ કરી દઈશું. ઓકે પરંતુ બાળકો સીધું મિશ્રણ કરવામાં નથી આવતું આને આપણે આગળ જોઈએ. ત્યારબાદ ઓક્સાઇડ નું કોક સાથે રિડક્શન કરી જો અહીંયા આ પ્રક્રિયા મેં જો અહીંયા લખેલી છે દેખાય છે સીધી પ્રક્રિયા અહીંયા છે કે મિશ્રણ કરીને સીધું સહેલાઈથી રિડક્શન કરીને કોપર મેળવી શકાય છે. NCERT માં આ સમીકરણમાં બેલેન્સિંગમાં ભૂલ છે. અહીંયા 3 લખેલા છે ત્યાં 2 લખેલા છે જરીક જોઈ લેજો આ સાચું છે. ઓકે ત્યારબાદ બાળકો આ પ્રકરણમાં અયસ્કને સાંભળજો સીધું આ પ્રક્રિયા કરવામાં નથી આવતી ક્યુપ્રસ ઓક્સાઇડ નથી કરવામાં આવતી. આ પ્રકરણમાં અયસ્કને સિલિકા સાથે પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે. કેમ? કારણ કે બાળકો હજી તેની પાસે આયન પણ ધરાવતી હોય છે એટલે આયન અશુદ્ધિ છે અને આયન અશુદ્ધિ છે એટલે શું થાય કે આયન ઓક્સાઇડ આયન સિલિકેટના સ્લેગ તરીકે બને છે. આ સવાલ આપણે આગળ પણ ભણી ગયા છીએ. બરાબર અને કોપર મેટેના સ્વરૂપમાં બને છે. આપણે આગળ વાત થઈ ગઈ છે કોપર મેટે શું હતું. કોપર મેટે શું ધરાવે છે જે Cu2S અને Fe ધરાવે છે. જો મેં આ સમીકરણ પર લખેલું છે કે આયનનો ઓક્સાઇડ છે સિલિકા સાથે પરાવર્તન આ સિલિકા સાથે ગરમ કરવામાં આવે પરાવર્તન ભઠ્ઠીમાં FeSi3 સ્લેગ. મેં તમને કીધું પરાવર્તન ભઠ્ઠી જોવી હોય તો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 156 ઉપર આપેલી છે જોઈ લેજો. ચાલો ત્યારબાદ કોપર મેટેના સિલિકાના પરવળ સાંભળજો. હવે કોપર મેટેને આ જે કોપર મેટે મળે છે આ બંને મેટે મળે છે તે કોપર મેટેને સિલિકાના પરવળા પરિવર્તકમાં લેવામાં આવે છે.
જે કોપર ભઠ્ઠી જે પરાવર્તન ભઠ્ઠી છે તેના જે પરિવર્તક ભઠ્ઠી હોય પણ એનું પર પડ કોનું હોય છે બાળકો સિલિકાનું પડ હોય છે પેલામાં કેવું હિમેટાઇટનું હતું એમાં કોનું હોય છે સિલિકાનું પડ હોય છે પરાવર્તકમાં લઈ થોડી સિલિકા ઉમેરી ગરમ કરવામાં આવે છે જેથી શું થાય જેથી બાકી રહેલા FeS નું FeO સાંભળો ધ્યાનથી આ શબ્દ સાંભળજો FeS નું FeO એટલે આયન સલ્ફાઇડ સ્વરૂપે હોય તો આયન ઓક્સાઇડ બનશે અને Cu2S અથવા CuO નું કોપર ધાતુમાં પરિવર્તન થાય છે ધ્યાનથી સાંભળજો અથવા શબ્દ બોલું છું અહીંયા જો Cu2S હોય તો પણ અને CuO હોય તો પણ કોપર ધાતુમાં શું થઈ જાય છે પરિવર્તન થઈ જાય છે અને અહીંયા બાળકો જે FeO બને છે તે ફરી પાછો સ્લેગ સ્વરૂપે કેવો થાય છે દૂર થાય છે ઓકે ચાલો તો હવે આ બધી પ્રક્રિયા નીચેની પ્રક્રિયામાં દર્શાવેલું છે જો FeS હોય તો FeO માં રૂપાંતરણ પામે કોની સાથે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને FeO છે એટલે કે અહીંયા હવાની હાજરીમાં ગરમ કરો એટલે ઓક્સિજન ક્યાંથી હવાની હાજરીમાં હોય જો FeO બને તો સિલિકોન સાથે પ્રક્રિયા કરીને પાછો સ્લેગ બની જાય આયન સિલિકેટ Cu2S હોય બાળકો તે પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને અહીંયા Cu2 અહીંયા શબ્દ લખેલો પણ છે કે ધાતુમાં પરિવર્તન થાય છે જેથી બાકી અહીંયા લખેલું ને સિલિકાન ઉમેરી ગરમ હવા ફૂંકવામાં એવું લખેલું છે ગરમ હવા ફૂંકવામાં આવે છે બરાબર જે ન લખો તો કઈ નહીં પણ ખબર પડી જવી જોઈએ કે હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે ઓકે ચાલો અહીં લખી દઉં ગરમ હવા ફૂંકવામાં આવે છે એવું લખી દઈએ આપણે વધારે યાદ રહે ગરમ હવા ફૂંકવામાં આવે છે બરાબર છે ફૂંકવામાં કારણ કે હવાની હાજરી જરૂરી છે ગરમ હવા ફૂંકવામાં આવે છે ઓકે ચાલો એટલે Cu2S પણ Cu2 માં રૂપાંતરણ પામશે ત્યારબાદ બાળકો જે Cu2O છે તે Cu2S માં રૂપાંતરણ પામે છે ક્લિયર થઈ ગયું આટલી મારી વાત તેને સમજાઈ ગઈ ઓકે ચાલો તો આટલું ક્લિયર થઈ ગયું બાળકો તો હવે આપણે થોડુંક આગળ જઈએ બાળકો આગળ જતા પહેલા એક વાત તમને કહેવાની રહી ગઈ જો બાળકો આ જે Cu2 અને Cu2S છે ત્યાંથી બહુ મસ્ત MCQ નીકળે છે બાળકો આને કહેવામાં આવે છે બાળકો સ્વયં રિડક્શન શું કહેવામાં આવે છે બાળકો સ્વયં રિડક્શન ખબર પડે શું કહેવામાં આવે છે બાળકો સ્વયં રિડક્શન કહેવામાં આવે છે ધ્યાનથી સમજજો સ્વયં રિડક્શન શું કામ આપણે બાળકો અત્યાર સુધી શું સમજતા હતા કે કોઈ પણ ધાતુ મેળવવી હોય તો આપણે જો અહીંયા Cu2 માંથી આ Cu મેળવવું છે કોપર તો કાર્બનનો શું કરતા હતા રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરતા હતા પરંતુ અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો અહીંયા પણ કોપર છે અહીંયા પણ કોપર જ છે અહીંયા પણ કોપરનો ઓક્સિડેશન આંક જે છે તે અહીંયા જ છે નથી એવું નથી બરાબર ને જો અહીંયા +1 તો અહીંયા પણ +1 જ થશે આ ઓક્સિડેશન પરંતુ અહીં જો 0 થાય છે એટલે કોપરે પોતાનું જાતે જ રિડક્શન કરી નાખ્યું છે એટલે સ્વયં રિડક્શન પણ કહેવામાં આવે છે MCQ માં મોસ્ટ ટાઈમથી છે ધ્યાન રાખજો કઈ ધાતુ સ્વયં રિડક્શન પામીને કઈ ધાતુ સ્વયં રિડક્શન પામે છે તો કઈ ધાતુ આવશે કોપર બીજું બાળકો અહીંયા જે Cu2S છે અહીંયા Cu2 ટેક્સ્ટબુક માં છે કે Cu2O નહીં આવે CO નહીં આવે પરંતુ CO2O આવશે બરાબર છે ખાસ ધ્યાન રાખજો બે વસ્તુ તમને કહેવાની હતી તે રેડી મારી વાત સમજાઈ ગઈ આટલી ઓકે એટલે આ ધ્યાન રાખજો સેમ રિડક્શન છે અને Cu2S છે તે Cu2O માં રિડક્શન પામે છે આ ટેક્સ્ટબુક માં થોડી ભૂલ છે બરાબર છે તો તે ખાસ ધ્યાનથી જોઈ લેજો ઓકે ચાલો હવે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો એક પછી આપણે આગળ જઈએ ચાલો મિત્રો આગળ વધીએ જો બાળકો આપણે છે ક્લાસમાં તમે જોયું હતું કે અહીંયા Cu2O અને Cu2S નું મેં કીધું તો સ્વયં રિડક્શન થાય છે ઓકે તો બાળકો એક કોપર જે મળે તે ઘન સ્વરૂપમાં મળે આપણને એને ધીમે ધીમે ઠરવા દઈએ પેલા કેવું હોય પ્રવાહી સ્વરૂપમાં કારણ બધી જગ્યાએ ગરમ જ કરીએ છીએ આપણે બરાબર એટલે ગરમ કરતા કરતા છેલ્લે કોપર મળે તે લિક્વિડ સ્વરૂપમાં મળે પણ જેમ જેમ ધીમે ધીમે ઠરશે તેમ એક ઘન સ્વરૂપ ધારણ કરશે પરંતુ બાળકો જે ઘન સ્વરૂપ ધારણ કરે છે તે કોપર પર ફોલ્લા દેખાય છે કેવું દેખાય છે ફોલ્લા જો આકૃતિમાં તમને દેખાતું પણ હશે મેં ફિગર બતાડેલી છે બરાબર છે એક ઇમેજ બતાડું છું હવે ધ્યાનથી જુઓ તો કોપરની સપાટી પર ફોલ્લા થઈ ગયા છે અને એ ફોલ્લા શું કામ થાય બાળકો સેમ ઘરે તમે જ્યારે ઢોસા માટેનું જે ખીરું બનાવતા હોય તો તમને ખબર હોય કે અંદરથી કાર્બન ડાયોક્સાઇડ ના શું નીકળે છે વાયુ નીકળે પરપોટા નીકળે જેથી ઉપરની સપાટી ખરબચડી થઈ જાય તો સેમ એના જેવું અહીંયા કારણ છે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ નથી નીકળતો પરંતુ SO2 વાયુના ઉત્પાદનથી બને છે તેથી તેને ફોલ્લા વાળું તાંબુ કહે છે બ્લિસ્ટર કોપર કહે છે તો એક માર્કમાં MCQ માં અથવા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછોય કે બ્લિસ્ટર કોપર એટલે શું તો એ સવાલ અગત્યનો છે ખબર પડી ગઈ ઇંગ્લિશમાં તેને બ્લિસ્ટર કોપર કહેવાય છે તે નામ પણ તમારે યાદ રાખવાનું છે બરાબર છે ચાલો તો બાળકો આ તો બીજો અનુપ્રયોગ પહેલો અનુપ્રયોગ હતો લોખંડનું નિષ્કર્ષણ બીજો ઉપયોગ તેનો હતો તે આ કોપરનું નિષ્કર્ષણ અને બાળકો હવે પછીનો છેલ્લો જે છે તે છે ઝિંક ઓક્સાઇડ માંથી ઝિંકનું નિષ્કર્ષણ એકદમ સિમ્પલ છે બહુ અઘરું છે જ નહીં
ઝીંક ઓક્સાઇડનું રિડક્શન કોના વડે થાય છે? કોક વડે કરવામાં આવે છે. આ કિસ્સામાં તાપમાન કોપરના કિસ્સા કરતા કેવું હોય છે બાળકો? વધારે હોય છે. ખાસ ધ્યાન રાખજો. આ કિસ્સામાં કોપરનું તાપમાન કેટલું હતું? 500 થી 600 આજુબાજુ હતું, પરંતુ આ કિસ્સામાં તાપમાન થોડું વધારે છે. કેમ? તો તમે બાળકો 157 પેજ નંબર ઉપર જે એલિંગહામ આકૃતિ આપેલી છે તેનો તમે અભ્યાસ કરશો ને તો જોજો કોક અને ઝીંકની જે રેખા છે કયા તાપમાને છેદે છે. તમને આઈડિયા આવી જશે કે બાળકો આ શું કામ તાપમાન વધારે છે તે. આપણે ગ્રાફની જરૂરિયાત નથી, પણ જસ્ટ તમને જાણવા માટે તમને જણાવું છું. ઓકે, ઝીંકના ઓક્સાઇડની કોક અને માટી સાથે નાની નાની ઈંટો બનાવવા જાય તેને ગરમ કરવામાં આવે છે. એકદમ સિમ્પલ જો વસ્તુ શું કરવાની છે? ઝીંકના જે ઓક્સાઇડ છે બાળકો તે ઘન સ્વરૂપમાં હોય છે. તેને શું કરવાનું? તેને કોક અને માટી સાથે નાની નાની ઈંટો બનાવ્યા બાદ, હવે એને ડાયરેક્ટ ગરમ નથી કરવામાં આવતું, બરાબર છે. મિશ્રણને આપણે કેમ વાદભઠ્ઠીમાં ઉપરથી સીધું જ નાખી દેતા હતા, લોખંડની અયસ્ક, કોક અને જે લાઇમસ્ટોન, બરાબર, તે રીતે નથી કરવાનું. આમાં નાની નાની ઈંટો બનાવવામાં આવે છે અને પછી તેને ગરમ કરવામાં આવે છે. ઓકે, સમીકરણ સિમ્પલ છે. ZnO C એટલે કઈ લખેલું પણ છે કો, બરાબર, 1673, બરાબર. કેટલું તાપમાન હોય છે બાળકો? 1673 કેલ્વિન જેટલું તાપમાન અહીંયા રાખવામાં આવે છે. કેટલું તાપમાન બાળકો? 1673 કેલ્વિન, બરાબર. તો ઝીંક બને છે અને શું બને છે? કાર્બન મોનોક્સાઇડ બને છે. બાળકો ધ્યાનથી સમજજો, અહીંયા ઝીંક છે ને એનું જે ગલન બિંદુ છે, બરાબર, ઘનમાંથી પ્રવાહી બને છે તેના કરતા ઊંચા તાપમાને તમે ગરમ કરો છો એટલે પ્રવાહી તો ઠીક છે, તે ડાયરેક્ટ બાષ્પમાં રૂપાંતરણ પામશે, એરો બાષ્પ બની જાય. બાળકો આ બાષ્પ બને તો તેને નિસ્યંદન કરવામાં, શું કરવામાં આવે છે? નિસ્યંદન. આપણે આ ચેપ્ટરમાં આગળ જોઈશું પણ ઘણા ધાતુની શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓમાં નિસ્યંદન કઈ પદ્ધતિ છે તે. અહીંયા મળતી જે ઝીંક હોય તે સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી, પરંતુ ધાતુનું નિસ્યંદન કરવામાં આવે છે એટલે પદ્ધતિ શુદ્ધિકરણની પદ્ધતિ છે જે આપણે ચેપ્ટરમાં આગળ જોવાના જ છીએ. અને ઝડપથી શું કરવામાં આવે? સિંચન કરીને એકઠું કરવામાં આવે છે. નિસ્યંદન પદ્ધતિ એટલે શું? ગરમ કરો, વરાળ બનાવો, વરાળને ઠંડી કરો એટલે લિક્વિડ સ્વરૂપે તમને બાષ્પ મળે. આ પદ્ધતિને શું કહેવાય? નિસ્યંદન કહેવાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે તો બાળકો દરિયાનું જે પાણી છે તેની પર આપણે સૂર્યપ્રકાશ પાડીએ તો શું થશે? પાણી બાષ્પ બનીને ઉપર ઉડશે, બરાબર, અને મીઠું નીચે જ રહેશે. પણ જો એ બાષ્પ જે બનેલું છે એને હું કોઈ જગ્યાએ એકઠું કરી લઉં અથવા કોઈ પાઇપ દ્વારા કોઈ બીજા પાત્રમાં નાખો અને ધીમે ધીમે ત્યાં ઠંડુ કરું તો મને પાણી મળશે, પણ કેવું મળશે? શુદ્ધ પાણી મળશે. મીઠું તેમાં હશે નહીં, કારણ કે મીઠું ક્યાં હશે? જે પેલા પાત્રમાં હતું તે તળિયા ઉપર બેસી જશે. સેમિના જેવું નિસ્યંદન પદ્ધતિ. આ નિસ્યંદનની પદ્ધતિ મેં તમને શોર્ટમાં સમજાવી. ઓકે બાળકો, આ ત્રણ જે વસ્તુઓ હતા તે અનુપ્રયોગો કોના હતા? ધાતુ કર્મવિધિના પાયરોમેટ્રોલોજી એટલે કે તાપ ધાતુ કર્મવિધિ કહેવામાં આવે છે. બાળકો એક એવો બીજો સિદ્ધાંત છે જે છે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત. તો કેવો છે બાળકો? વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત. જો તાપ પાયરો ધાતુ કર્મવિધિ છે બધી જગ્યાએ ઉપયોગમાં ન લેવાતી હોય તો બાળકો સિમ્પલ, દાખલા તરીકે એલ્યુમિનિયમનું જે કરવામાં આવે તો એમાં બહુ ટેમ્પરેચર ખૂબ વધારે જોઈએ, તેના માટે તે ઉપયોગ નથી કરવામાં આવતી. એના માટે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. તો શું છે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત? બાળકો આ મુદ્દો આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણિકમાં ભણી જ ગયા છે, બરાબર છે. વિદ્યુત વિભાજન કરવાનું છે, જે ધાતુઓ છે તે કેથોડ ઉપર જમા થશે. એકદમ સિમ્પલ છે તો આપણને ખ્યાલ જ છે. ઓકે, જો શું કીધું છે? દ્રાવણો અથવા પીગલિત ક્ષારના રિડક્શનમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. બે કાં તો દ્રાવણો હોય કાં તો પીગલિત ક્ષાર. પીગલિત ખબર છે, દ્રાવણ એટલે પાણીનો બનાવેલું, પણ પીગલિત એટલે ઘનને એટલું ગરમ કરો કે પ્રવાહી બની જાય, બરાબર. નું રિડક્શન તમારે કરવું હોય તો વિદ્યુત વિભાજન કરવામાં આવે છે, જે કોના પર આધાર રાખે છે બાળકો? રાસાયણિક સિદ્ધાંતો પર આધાર રાખે છે, જેને નીચેના સમીકરણ દ્વારા સમજાવી શકાય છે. આ સમીકરણ આપણે ઓલરેડી ભણી પણ ગયા છીએ, બરાબર. ડેલ્ટા G = -NF E0 છે, બરાબર છે. જ્યાં n શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા છે. પછી બાળકો F શું છે? ફેરેડે છે. અને E0, બરાબર, સેલ નથી લખેલું, લખો તો એ પ્રોબ્લેમ નથી. E સેલ અથવા E0 એ શું છે બાળકો? તો એ છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે, જે આપણે ખબર છે 2 નો બાદબાકી કેથોડ માઈનસ એનો કહીને આપણે મેળવી શકીએ છીએ. ઉપરોક્ત સમીકરણમાં જો E0 નું મૂલ્ય ધન થાય બાળકો તો ડેલ્ટા G નું મૂલ્ય કેવું થાય? ઋણ થાય, કારણ કે n અને f તો હંમેશા ધન જ હોવાના છે, બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા કોઈ દિવસ માઈનસમાં તો જવાની નથી. ફેરેડે 96500 એ તો ફિક્સ જ છે. હવે E નું મૂલ્ય ધન થાય એટલે કે રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ધન થાય તો બાળકો ડેલ્ટા G કેવો થાય? નેગેટિવ થાય, તો પ્રક્રિયા આપમેળે થાય, બરાબર. એના માટે શું કરવું પડે? એના માટે એકદમ સિમ્પલ છે. આ કોન્સેપ્ટ જો અહીંયા મેં સમજાવેલો છે. કોપર CuSO4 નું દ્રાવણ છે,
એની અંદર મેં આયનનો સળિયો રાખેલો છે તો તમને ખબર છે કોપર કરતા આયન કેવું છે વધારે સક્રિય ધાતુ છે ખબર છે ને બધાને વધારે સક્રિય ધાતુ છે તો શું થશે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ કેવો હોય વાદળી રંગનો હોય એની અંદર તમે વધારે સક્રિય ધાતુ રાખી દીધી લોખંડ રાખી દીધી તો શું થશે બાળકો ધીમે ધીમે વાદળી રંગ છે તેની તીવ્રતા ઘટતી જાય છે કારણ કે લોખંડ છે તે દ્રાવણમાં જાય છે અને કોપર છે તે લોખંડના સળિયા પર ધીમે ધીમે જમા થાય છે આ આપણને ખબર છે બસ એ અહીંયા લખેલું છે પણ હવે આજે મેં તમને સરળ શબ્દોમાં સમજાવ્યું એ થોડું વૈજ્ઞાનિક ભાષામાં આપણે અહીંયા લખીએ શું લખવાનું કે સક્રિય ધાતુની જગ્યાએ શું લખી દીધું તો કે તેના માટે વધુ પ્રતિક્રિયાત્મકતા એટલે કે વધારે સક્રિય ધરાવતી ધાતુ વડે ઓછી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુના રિડક્શન કરવામાં આવે છે કે જે વધારે સક્રિય છે તેના વડે ઓછી ધાતુની સક્રિયતા જે હોય તેનું રિડક્શન કરવામાં આવે છે જેથી ઓછી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુ દ્રાવણની બહાર કીધું ને કોપર સલ્ફેટ છે તે સળિયા પર જમા થશે એટલે કે દ્રાવણની બહાર નીકળી જશે અને વધુ પ્રતિક્રિયાત્મક ધરાવતી ધાતુ દ્રાવણમાં જશે એટલે કે લોખંડ છે તે ક્યાં જશે દ્રાવણમાં જશે અહીં લખેલું પણ છે Cu+2 Fe જો આ ઓછી સક્રિય ધાતુ છે એનું દ્રાવણ છે એની અંદર શું નાખેલું છે બાળકો આયન નાખેલું શું નાખેલું છે આપણે આયન તો શું થશે કોપર ની અંદર આયન જશે બાળકો આયન તો શું કરશે કોપર નું રિડક્શન થઈ જશે +2 માંથી 0 અને આયન નું ઓક્સિડેશન થઈ જશે એટલે ખબર છે આ દ્રાવણમાં જશે તો હવે આ એક્વિયસ થઈ ગયું અને આ સોલિડ થઈ ગયું છે ક્લિયર આટલું ઓકે ચાલો એટલે લોખંડ દ્રાવણમાં ગયું કોપર બહાર નીકળી ગયું બાળકો આની પદ્ધતિ પણ તમને ખબર છે સાદા વિદ્યુત વિભાજનમાં M+N આયન એટલે કે Mn+ આયન તો બાળકો અહીંયા કોપર +2 અથવા Fe+2 જે ધાતુ તરીકે આપણને મળતું હોય છેલ્લે ફાઇનલ માની લો કે કોપર નું રિડક્શન થાય છે ને કોપર આપણને ક્યાં મળશે તો Cu+2 છે બાળકો તે કઈ જગ્યાએ જમા થશે કેથોડ ઉપર જ જમા થશે ને બરાબર છે કારણ કે પોતે કેવો આયન છે ધન આયન છે અને કેથોડ કેવો વિભાજિત થશે ઋણ વિભાજિત થશે યાદ કરો આપણે CuSO4 નું કે કોપર નું શુદ્ધિકરણ કરવું હતું તો એના માટેની પદ્ધતિ વાપરી ખબર છે ને અશુદ્ધ સળિયાને કોપર ઉપર શુદ્ધ એનોડ ઉપર શુદ્ધ સળિયાને કેથોડ ઉપર રાખેલું તો અશુદ્ધ સળિયામાંથી દ્રાવણમાંથી ક્યાં જમા થાય છે કેથોડ ઉપર જમા થતું હતું એ આપણે જોઈ ગયા છે ઓકે તો જમા થતી આ બાળકો આયન ક્યાં જમા થાય કેથોડ ઉપર જમા થાય વિદ્યુત વિભાજન કરીએ એટલે તમને ખબર છે ચેપ્ટર નંબર 3 માં આપણે આ બધું ભણી ગયા છે ધાતુ ક્યાં જમા થશે તો ધાતુ જમા થશે કેથોડ ઉપર કારણ કે ક્યાં રિડક્શન થાય ને તેનું બાળકો ત્યારબાદ જમા થતી ધાતુની સક્રિયતાને ધ્યાનમાં રાખીને જો કોપર છે તો આપણે ત્યાં કોપર જ રાખેલું બરાબર છે ઇન કેસ કે ત્યાં બીજી કોઈ સક્રિય ધાતુ હું મૂકી દઉં તો કોપર અને બીજી ધાતુઓ છે પ્રક્રિયા થઈ જાય તો પાછા બંનેને અલગ કરવા માટે પછી બીજી પદ્ધતિ વાપરવી પડે તેવું કરવામાં આવતું નથી જો સક્રિય ધાતુ હોય તો બાળકોને નિષ્ક્રિય વિદ્યુત ઋણનો ઉપયોગ કરવામાં આવે છે આપને ખબર છે સિલ્વર છે પ્લેટિનમ છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે એટલે ધાતુની સક્રિયતાને ધ્યાનમાં રાખીને યોગ્ય પદાર્થના વિદ્યુત ઋણનો ઉપયોગ કરવામાં આવે છે બાળકો કેટલીક વખત અભિવાહનો પણ ઉપયોગ કરવામાં આવે છે દાખલા તરીકે આ તો CuSO4 નું દ્રાવણ છે અમારે વિદ્યુત પ્રવાહ પસાર કરવો છે જો આ ખાલી જાણકારી માટે છે આવો કોષ હોતો નથી કોષમાં શું હોય એનોડ પણ હોય કેથોડ પણ હોય બેટરી પણ હોય બધું આપણે ભણી ગયા છે ચેપ્ટર 3 માં બરાબર છે કઈ રીતે વિદ્યુત વિભાજન કરવું તે આ તો ખાલી સમજાવવા માંગુ છું તો બાળકો એમાં શું થાય કે ઘણી વખત એવું હોય કે દ્રાવણમાંથી વિદ્યુતનું વહન ન થાય એટલે કે વિદ્યુતનું મંદ વાહક હોય તો એવા સમયે શું કરવામાં આવે બાળકો અભિવાહનો ઉપયોગ કરવામાં આવે ધ્યાનથી સમજજો પાયરો ધાતુ કર્મ વિધિ એટલે કે તાપ ધાતુ કર્મ વિધિમાં મેં કીધેલું ટેમ્પરેચર ગલનબિંદુ નીચું લાવવા માટે જ્યારે અહીંયા હું શું બોલું છું વિદ્યુતનો પ્રવાહ વધારે પસાર કરવા માટે ખબર ગઈ આટલી ઓકે ચાલો ખબર છે ને ક્યાં જોઈ ગયેલા ઘડતર લોખંડમાં બરાબર ને કોનો ઉપયોગ થતો હતો લાઇમસ્ટોન નો ઉપયોગ થતો હતો અભિવાહ તરીકે ઓકે તો અહીંયા પણ કઈક અલગ પ્રકારના અભિવાહનો ઉપયોગ થતો હશે જે શું કરશે પીગળિત દ્રવ્યને વધુ વિદ્યુત વાહક બનાવવા માટે ઉમેરવામાં આવે છે ઓકે તો આ કોના સિદ્ધાંતો હતો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો હતા તો બાળકો આપણા સિલેબસમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત છે તે આટલો આપેલો છે હવે પાછા આપણે આના શું જોઈશું આપણે અનુપ્રયોગો પરંતુ તે જોતા પહેલા ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ જઈએ ચાલો મિત્રો આગળનો ટોપિક શું કીધું છે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતના અનુપ્રયોગો આપણે જે હમણાં આગળનો ટોપિક જોયો એમાં તમે ભણી ગયા વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત કઈ રીતે કામ કરે છે તેના અનુપ્રયોગો છે ઇન શોર્ટ કે શું કરવાનું છે આપણે તેના ઉપયોગો જોવાના છે એમાં પહેલો ઉપયોગ છે એલ્યુમિનિયમ નું શું કરવાનું છે નિષ્કર્ષણ જો બાળકો સવાલ બે રીતે પૂછાઈ શકે છે કે બોક્સાઇટ માંથી એલ્યુમિનિયમ નું નિષ્કર્ષણ સમજાવો અથવા
હોલ-હેરાલ્ડ પદ્ધતિ સમજાવો. તો આ પણ સવાલ પૂછાય કે એલ્યુમિનિયમ નિષ્કર્ષણ સમજાવો. તો આમ અલગ અલગ 3 રીતે સવાલ પૂછાતા હોય છે. બાળકો ઓલરેડી તમે ધોરણ 10 માં સવાલ ભણીને જ આવેલા છો. એકદમ સિમ્પલ પણ છે. ઓકે, જો શું કીધું છે, શુદ્ધ Al2O3 ને Na3LF6 જેને ક્રાઇડેટ કહેવામાં આવે છે અથવા ફેલ્સપાર CaF2 સાથે મિશ્ર કરવામાં આવે છે, જે મેટ્રિક્સનું ગલનબિંદુ નીચું લાવે છે અને વાહકતામાં વધારો કરે છે. મેટ્રિક્સ શું છે બાળકો? મેટ્રિક્સ એક પ્રકારનું ગેમ, આપણે જેમ ગેમની વાત કરેલી કે નહીં, બરાબર છે. ગેમ એટલે શું થાય? અશુદ્ધિઓ. તો આ અશુદ્ધિ છે એક પ્રકારની. Al2O3 છે તેનું ગલનબિંદુ ખૂબ જ કેવું હોય છે? ઊંચું હોય છે. આપણે જો વિદ્યુત વિભાજન કરવું હોય તો બાળકો તો આપણી પાસે બે પ્રકારના દ્રાવણો જોઈએ, કાં તો પીગળિત અવસ્થામાં જોઈએ અથવા તેનું જલીય દ્રાવણ જોઈએ. તો જલીય દ્રાવણ બનાવવા કરતા આપણે શું બનાવીએ છીએ? પીગળિત દ્રાવણ. આ Al2O3 નો પીગળિત દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોવાથી બાળકો આપણે શું કરીએ છીએ? તેની અંદર અમુક અશુદ્ધિઓ નાખી દઈએ છીએ, જેથી ગલનબિંદુ કેવું આવે? નીચું આવે અને પીગળિત અવસ્થામાં સરળતાથી રૂપાંતરણ પામી જાય. બરાબર? ચાલો જો હવે તમને આકૃતિ પણ દેખાતી હશે બાળકો. આ આકૃતિ તમે ધોરણ 10 માં ઓલરેડી ભણી ચૂક્યા છો, બરાબર છે. આ આકૃતિ તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે એમાં શું કીધું છે કે પીગળિત મેટ્રિક્સનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, જેમાં કાર્બનનું પડ ચડાવેલ સ્ટીલનું વાસણ, બરાબર છે. જે વાસણ છે આકૃતિમાં તમને દેખાય છે એ સ્ટીલનું છે, પણ અંદરની બાજુ બાળકો કોનું પડ લગાવેલું છે? કાર્બનનું પડ લગાવેલું છે. એ કોના તરીકે? કેથોડ તરીકે. જો ઉપરની બાજુ જોજો તમે આકૃતિમાં તો ત્યાં બે વિદ્યુત ધ્રુવ પણ આપેલા છે, બે છેડા આપેલા છે બેટરીમાં જોડાઈ શકે તેવા. તો તેમાં એ પડને શેમાં રાખવાનું છે? કેથોડ તરીકે. અને ગ્રેફાઇટ એનોડ તરીકે વાપરવામાં આવે છે. કાર્બનનું જે સ્ટીલનું પાત્ર છે તેમાંથી જોજો સ્ટીલનો સળી, તે સ્ટીલમાંથી જોજો એક તમને નેગેટિવ વીજભાર દેખાતો હશે જે બહાર બધું જતો હશે, અને જે ઉપરથી જે સળિયા આપેલા છે આકૃતિમાં, બરાબર છે, તે સળિયા એ કોના હોય છે? ગ્રેફાઇટના હોય છે. એને એનોડ તરીકે વાપરવામાં આવે છે. ક્લિયર આટલું? ચાલો, એકંદરે પ્રક્રિયા નીચે મુજબ લખી શકાય છે. બાળકો કેથોડ પર આપણે શું લીધું છે? કાર્બન લીધેલો છે. તો સ્વાભાવિકપણે Al2O3 એ જલીય દ્રાવણ છે, તેની કોક એટલે કાર્બન સાથે પ્રક્રિયા થશે તો શું મળશે આપણને? એલ્યુમિનિયમ અને CO2 વાયુ આપણને મળશે. આ પદ્ધતિ બાળકો કઈ પદ્ધતિ તરીકે કહેવામાં આવે છે? હોલ-હેરાલ્ડ પદ્ધતિ કહેવામાં આવે છે. કઈ પદ્ધતિ નામ છે આનું? હોલ-હેરાલ્ડ પદ્ધતિ. આ શોધનાર વૈજ્ઞાનિક એ હતા હોલ-હેરાલ્ડ પદ્ધતિ. ક્લિયર આટલું? ઓકે, એટલે મને નામ પડી ગયું તેનું હોલ-હેરાલ્ડ પદ્ધતિ. હવે બાળકો આમ જોવા જઈએ તો શું કીધું છે આગળથી કે પીગળિત દ્રવનું વિદ્યુત વિભાજન કોષમાં કાર્બન વિદ્યુત ધ્રુવ વાપરીને કરવામાં આવે છે, અને એનોડ પર ઉત્પન્ન થતો ઓક્સિજન એનોડના કાર્બન સાથે પ્રક્રિયા કરે છે. અને બે શક્યતા છે, કાં તો કાર્બન મોનોક્સાઇડ બનાવશે અથવા કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે, જે દર શું કીધું છે આ પ્રમાણે દર કેટલા? 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ નિપજ માટે આશરે 0.5 કિલોગ્રામ કાર્બન બળી જાય છે. જો શું કહેવા માંગે છે તે બાળકો, આપણી પાસે અંદર દ્રાવણમાં શું હતું બાળકો? દ્રાવણ મારી પાસે હતું Al2O3 હતું. આનો મેં વિદ્યુત વિભાજન કર્યું એટલે શું બનશે બાળકો? Al+3 બનશે અને O-2 બનશે. બરાબર છે. હું ત્યાં એકલું ઓક્સિજન લખું છું, બાકી O2 એવું હોઈ શકે, આપણે કામ નથી. O-2 છે આપણી પાસે. બાળકો ધ્યાનથી જુઓ તો આ ધન વિભાજિત છે. ધન વિભાજિત ક્યાં જશે? કેથોડ ઉપર જશે. ક્યાં જશે બાળકો? કેથોડ ઉપર. કારણ કે કેથોડ કેવો વીજભાર? નેગેટિવ વીજભાર. અને આ ઋણ વીજભારિત ક્યાં જશે બાળકો? એનોડ ઉપર જશે. ક્યાં જશે? એનોડ ઉપર. પણ બાળકો એનોડ ઉપર તમે શું રાખેલું છે? એનોડ ઉપર તો આપણે ગ્રેફાઇટ રાખેલો છે. તો ગ્રેફાઇટ એ કાર્બનનું સ્વરૂપ જ છે કે નહીં? તો આ કાર્બન છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, બરાબર છે, O- સાથે પ્રક્રિયા કરે તો કાં તો શું બનાવશે? કાર્બન મોનોક્સાઇડ બનાવશે, અથવા તો શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. જો એક અણુ જોડાય તો કાર્બન મોનોક્સાઇડ બનશે, ઓક્સિજનના બે અણુ જોડાઈ જાય તો શું થઈ જશે? તો શું થઈ જશે મિત્રો? યસ, કાર્બન ડાયોક્સાઇડ બનશે. આ બાળકો એનોડ ઉપર જેમ કાર્બન છે, બરાબર છે, જેમ ઓક્સિજન મળતો જશે તેમ તેમ ઓક્સિજન કાર્બન સાથે પ્રક્રિયા કરશે અને કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડના રૂપે વાતાવરણમાં એ દૂર થશે. પરંતુ બાળકો જે આપણે એનોડ તરીકે કાર્બન લીધેલો છે તે ધીમે ધીમે ખવાતો જશે ને, કારણ કે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને વાયુ બને, એ વાયુ તો ક્યાં જવાનો છે? વાતાવરણમાં ભળી જવાનો છે. તો આ પ્રક્રિયામાં એવું કહી શકાય કે આપણે જે એનોડ તરીકે જે કાર્બનના સળિયા છે, ગ્રેફાઇટના સળિયા જે વાપરેલા છે, તે સળિયા કેવા થશે બાળકો? ખવાશે. અને કેટલા ખવાશે એનું પ્રમાણ મેં લખેલું છે કે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ નિપજ હોય તમારે, 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ તમને મળે ત્યારે 1/2 કિલોગ્રામ કાર્બન કેવું થઈ જાય છે? બળી જાય છે. ઓકે બાળકો, આ પ્રક્રિયા પૂછાય, આ સવાલ પૂછાય તો કમ્પલસરી આકૃતિ તો ફરજિયાત દોરવાની જ છે, પરંતુ આ સમીકરણ પણ ફરજિયાતપણે લખવાના છે. ઓકે, વિદ્યુત વિભાજનની પ્રક્રિયાઓ નીચે પ્રમાણે થાય છે. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? કેથોડ ઉપર એલ્યુમિનિયમ મળશે અને એનોડ ઉપર જો લખેલું છે પીગળિત અવસ્થામાં. આપણે
Al2O3 જે બોક્સાઇટ લીધેલું આ કેવા અવસ્થામાં હતું? પીગળિત અવસ્થામાં હતું, બરાબર. એ 3 ઇલેક્ટ્રોન મેળવીને શું કરી લેશે? એલ્યુમિનિયમ બની જશે. ત્યારબાદ કાર્બન છે ઓક્સિજન સાથે જોડાય, આ પીગળિત અવસ્થામાં છે કારણ કે Al2O3 માંથી ઓક્સિજન મળે છે, તો કાં તો કાર્બન મોનોક્સાઇડ બનશે અથવા શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ બને છે. ઓકે બાળકો, અહીંયા સમીકરણ બેલેન્સ નથી. ખરેખર અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ગુમાવે છે, તો એવું ન થાય. આને 2 વડે ગુમાવવા પડે અને 3 વડે ગુમાવવા પડે. અથવા જો આ બંને સંતુલિત કરવા હોય તો શું કરવું પડે? આને 4 વડે અને 3 વડે ગુણાવવા પડે. પરંતુ આ બે શક્યતા છે, કાં તો કાર્બન મોનોક્સાઇડ બને તો કાર્બન ડાયોક્સાઇડ બને છે, તો તેને બંનેને એમને રહેવા દીધી છે, કોઈ જગ્યાએ ગુણાકાર કરેલો નથી. ઓકે, નકર સમીકરણ સંતુલિત નથી, આપણને ખબર છે. એનોડ ઉપર જેટલું ગુમાવાય એટલું કેથોડ ઉપર પાછું મેળવવું જોઈએ. પરંતુ આ બે શક્યતા છે કે એક વખત 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એક વખત 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે આને એમને રહેવા દીધું છે. આ સમીકરણ બેલેન્સ કરેલું નથી, બરાબર. ચલો, એટલે આ પ્રક્રિયા ખબર પડી ગઈ બધાને. ઓકે, હવે બાળકો બીજી એક છે નિમ્ન કક્ષાની અયસ્ક અને ભંગારમાંથી કોપર. જો ઘણી વખત છે ને સવાલ ટ્વિસ્ટેડ થઈ જાય છે, ઘણી વખત બાળકો તમને કન્ફ્યુઝ કરી નાખે છે. આપણે ઓલરેડી કોપરનું નિષ્કર્ષણ તો ભણી ગયા હતા. કોપર નિષ્કર્ષણ શું આપણે ઓલરેડી ભણી ગયા છે. જેમાં આપણે જોયું હતું કોપર મેટે બને છે, ફરાળો તાંબુ બને છે, આપણે જોઈ ગયા હતા. પરંતુ બાળકો તે સૂકી ધાતુ કર્મવિધિ હતી. કેવી હતી? સૂકી, ડ્રાય. કોઈ જગ્યાએ તમે પાણીનો ઉપયોગ કરતા નથી, બરાબર છે. સૂકી ધાતુ કર્મવિધિ બધી જ જગ્યાએ જોજો તમે. આગળ તમે જે મેં સવાલ ચલાવ્યો આજે, આગળના થોડો વિડીયો જોશો, રિવાઇન્ડ કરશો તો તે તમને જાણવા મળશે. બધી જ જગ્યાએ આપણે ગરમ જ કરેલું છે, બરાબર. કોઈ જગ્યાએ આપણે તેને પાણીમાં ડિઝોલ્વ કે કોઈ દ્રાવણ બનાવેલું નથી. પરંતુ બાળકો એક ટ્વિસ્ટેડ સવાલ એવો પૂછી જાય કે ભીની ધાતુ કર્મવિધિ સમજાવો. તો બાળકો તેના માટે જવાબ આ લખવાનો. પેલી સૂકી હતી, આ ભીની હતી. ભીની કેમ? બાળકો આમાં દ્રાવણનો ઉપયોગ કરવો પડે અને પછી કોપરનું નિષ્કર્ષણ કરવો પડે. એટલા માટે નામ પડી ગયું છે ભીની, કારણ કે પાણીનો ઉપયોગ થતો હોય છે, એટલા માટે. જો તો ધ્યાન રાખજો, સવાલ કયો પૂછાયેલો છે? નિમ્ન કક્ષા કીધું હોય તો જ આ વાપરો. નિમ્ન કક્ષાની સામે નિમ્ન કક્ષાની અયસ્ક અને ભંગારમાંથી કોપર. નિમ્ન કક્ષા કોને કહેવાય? તો બાળકો મેં તમને કીધું હતું કે બધી જ અયસ્ક છે તે શું નથી? આપણે ખબર ને, બધા જ ખનિજ અયસ્ક નથી. અયસ્ક કોને કહેવાય? તો ખનિજમાંથી જેનું પ્રમાણ, જે ખનિજ જે છે તેમાં ધાતુનું પ્રમાણ કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. આપણે પહેલા લેક્ચરમાં વાત થઈ ગઈ હતી. તો બાળકો એવી કોઈ પદાર્થ, એવો કોઈ ખનિજ કે જેમાં કોપરનું પ્રમાણ કેવું છે? ઓછું છે, તો તેને નિમ્ન કક્ષા કહેવાય. કેવી કક્ષા કહેવાય? નિમ્ન કક્ષા. અને બાળકો એ નિમ્ન કક્ષા માટે બહુ મોંઘી પદ્ધતિ ન વપરાય. જો આપણે આ ફિન પ્લાન્ટ પદ્ધતિ કરીએ, પછી કોપરનું નિષ્કર્ષણ કરીએ, બરાબર છે, પેલું આપણે ભણી ગયા તે રીતે, તો બાળકો એ શક્ય નથી, એ મોંઘી પ્રોસેસ પડે. હવે નિમ્ન કક્ષા હોય એટલે ઓલરેડી કોપરનું પ્રમાણ કેવું ઓછું જ મળવાનું છે, બરાબર. તો એના માટે બહુ ખર્ચો કરવાની જરૂરિયાત નથી, નકર કોપરનો બજાર ભાવ થઈ જાય, મોંઘો થઈ જાય. તો નિમ્ન કક્ષા માટે શું કરવું પડે? તો જે એકદમ સિમ્પલ આપેલું છે કે નિમ્ન કક્ષાની અયસ્કમાંથી કોપર જલ ધાતુ કર્મવિધિથી નિષ્કર્ષિત કરવામાં આવે છે. કોનાથી કરવામાં આવે છે બાળકો? જલ ધાતુ કર્મવિધિ. એટલે કે તેમાં આપણે હાઇડ્રોમેટલર્જી, શું કહેવાય? હાઇડ્રોમેટલર્જી. ઓલી તાપ ધાતુ હતી, એટલે કે પાયરોમેટલર્જી હતી. જ્યારે આ શું છે? જલ ધાતુ કર્મવિધિ છે. બાળકો જલ ધાતુ કર્મવિધિનું બીજું એક નામ છે, એને શું કહેવામાં આવે છે? જો નીચે લખેલું છે, તેનું એસિડ અથવા બેક્ટેરિયાનો ઉપયોગ કરીને બાળકો પ્રક્ષાલન કરવામાં આવે છે. આ શબ્દ અગત્યનો છે, આ થિયરીમાં શબ્દ આવવો જોઈએ. કઈ પદ્ધતિથી કરી શકાય છે બાળકો? પ્રક્ષાલનથી કરી શકાય છે. હવે એક નવો શબ્દ આવ્યો, પ્રક્ષાલન. પ્રક્ષાલન શું છે? તો એકદમ સરળ ભાષામાં તમને સમજાવું તો બાળકો, તમે ઘરે બધા જે છે તે ચા તો પીતા હશો, તો ચા નહીં તો કોફી પીતા હશો, બરાબર છે. બાળકો ધ્યાનથી સમજજો કે ભાઈ ચાનો જે આ માની લો કે આ ચાનો ટુકડો છે, તો ચાની પત્તી છે, આપણે ભૂકી કહીએ કે XYZ જે હોય તે. બાળકો તે ઓલરેડી ઘન સ્વરૂપમાં છે. કેવા સ્વરૂપમાં છે? ઘન સ્વરૂપમાં. હવે બાળકો આ ચાની જે પત્તી છે ને એની ઉપર બાળકો રંગ હોય. શું હોય? રંગ. તમને ખબર છે ચાનો રંગ કોફી કલર જેવો થઈ જાય છે, ખબર છે ને? જે દૂધ હોય એના કરતા અલગ બદલી જાય છે, આખો રંગ બદલી જાય. કોફી પીતા હોય તો કોફીનો રંગ પણ બદલાઈ જાય છે, ખબર પડે છે? તો બાળકો આ બંને શું છે? ઘનનું મિશ્રણ છે. ચાની જે પત્તી છે, જે ભૂકી છે, તે ઘન પદાર્થ છે, તેનો જથ્થો વધારે છે અને તેની ઉપર રંગ છે, એટલે ઘનનું મિશ્રણ થયું છે. ખબર પડે છે? કોનું મિશ્રણ થયું છે બાળકો? ઘનનું મિશ્રણ થયું છે. અને જ્યારે આપણે તેને પાણીમાં ડિઝોલ્વ કરીએ છીએ ત્યારે તે પોતાનો રંગ કેવો કરે છે? દૂર કરે છે. તેનો મતલબ એવો થાય બાળકો, ઘન મિશ્રણ હોય, બરાબર છે. એમાં જોજો, માની લો કે ચાની પત્તી છે, તેનો જથ્થો વધારે છે, એટલે હું તેને દ્રાવક કહી. શું કહી દઉં? દ્રાવક,
બરાબર, રંગનો જથ્થો કેવો હશે? ઓછો હશે, એને હું શું કહી દઈશ? દ્રાવ્ય કહી દઈશ. તો સાંભળજો વ્યાખ્યા બાળકો. બીજા કોઈ દ્રાવક વડે, ત્યાંથી સાંભળજો, બીજા કોઈ દ્રાવક વડે, એટલે તમે દૂધ પણ લઈ શકો અથવા પાણી પણ લઈ શકો, બરાબર છે. બીજા કોઈ દ્રાવક વડે દ્રાવ્યને દૂર કરવા માટે, દ્રાવ્યને શું કરીએ છીએ આપણે? દૂર કરી દઈએ. બીજા કોઈ દ્રાવકની મદદ વડે આપણે કોઈ દ્રાવ્યને શું કરી દઈએ છીએ? દૂર કરી દઈએ છીએ. એ પદ્ધતિને શું કહેવામાં આવે છે? પ્રક્ષાલન કહેવામાં આવે છે. જો તમારે ખાલી દ્રાવક જોતું હોય, તમે જ્યારે ચા બની જાય છે પછી તમે ચા ગાળી લ્યો છો બાળકો, તો એ જ્યારે તમારી પાસે તમને મળે ને, એ દ્રાવક હોય છે. દ્રાવ્ય તો રંગ તરીકે તો ચામાં જતું રહ્યું હોય છે, ખબર પડે છે. એટલે આ જેમ દ્રાવક, જેમ ચાની ભૂકી આપણે જેમ શુદ્ધ કરી, આની પરથી રંગ દૂર કરી નાખ્યો, તેમ અમુક દ્રાવણો એવા હોય બાળકો કે શું થતું હોય કે બીજા કોઈ દ્રાવકમાં દ્રાવ્ય થઈ જતા હોય, બરાબર છે. એટલા માટે તેને દૂર કરવા માટે સરળતા પડે છે. તો કે કોપરમાં એવું કરવામાં આવે છે. અને આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? પ્રક્ષાલન કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં તેને લીચિંગ કહેવાય. શું કહેવામાં આવે છે બાળકો? લીચિંગ. ક્લિયર? આટલું પ્રક્ષાલન ખબર પડી? યોગ્ય દ્રાવક વડે દ્રાવ્યને શું કરવું? દૂર કરવું, તેને પ્રક્ષાલન કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે, આપણે ડિટેલમાં જવાની જરૂરિયાત નથી, પણ અમે તમને સમજાવ્યું છે એટલે થોડુંક તમને યાદ રાખી લેજો. ઓકે, ચાલો. જો બાળકો શું કરવાનું છે કે Cu+2 આયન ધરાવતા દ્રાવણ, બાળકો દ્રાવણ કોનું છે? કોપર સલ્ફેટ. અહીંયા કોનું હતું? ચાની ભૂકી પ્લસ રંગ બેનું દ્રાવણ હતું. તો અહીંયા શું આવશે? કોપરનું દ્રાવણ. એટલે કોપર જે છે તેમાં શું હશે બાળકો? પાણી પણ એડ થયેલું હશે. ધરાવતા દ્રાવણની લોખંડના ભંગાર, બરાબર છે, લોખંડનો ભંગાર અથવા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. કારણ બાળકો ધ્યાનથી સમજજો, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -NFE0 છે. આ વસ્તુ આપણને ખબર છે. હવે અહીંયા જો લોખંડનો ભંગાર લેવાનો મતલબ એવો થયો કે આપણે આયન લેવાનું છે, અને હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન તો લેવાનું છે. બાળકો બંને કોપર કરતા હાઇડ્રોજન અને આયન બંને કેવા છે? સક્રિય છે. ખબર છે? બંને કેવા છે? સક્રિય છે. એટલે આપણે ઇન શોર્ટ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ બાળકો? વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો જ ઉપયોગ કરીએ છીએ. મેં તમને કીધું હતું ને કે જે સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું રિડક્શન કરવામાં આવે છે, તો એ જ પદ્ધતિ અહીંયા વાપરેલી છે. પણ બાળકો આ દ્રાવણ છે, જો કોપર સલ્ફેટના જો Cu+ આયન ધરાવતા દ્રાવણમાંથી દૂર કરવામાં આવે છે. મારી વાત સમજણ પડે છે બધાને? દ્રાવણ આવી ગયું એટલે પાણી હોય, અને પાણી હોય એટલા માટે શું કહેવાય બાળકો? ભીની ધાતુ કર્મવિધિ કહેવામાં આવે છે. ઓકે, સમીકરણ આપણને આપેલું છે. કોપર aqueous છે, દ્રાવણ છે, ઉપર હાઇડ્રોજન ગેસ પાસ કરીએ છીએ આપણે, તો શું મળે છે આપણને? Cu સોલિડ પ્લસ શું મળે છે? 2 H+. તો જોજો હાઇડ્રોજન દ્રાવણ જતો રહ્યો છે એટલે કોપર કેવું થઈ ગયું છે? છૂટું પડી ગયું છે. ઓકે, તો બાળકો આ બે અનુપ્રયોગો કોના હતા? વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતના અનુપ્રયોગો હતા. ઓકે, ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એક અગત્યની સૂચના. બાળકો આજે આપણે જે લેક્ચરની શરૂઆત કરી હતી, ક્યાંથી શરૂઆત કરી હતી તમને બધાને યાદ જ હશે. બાળકો આજે આપણે જોઈ ગયા હતા તો પાયરોમેટલર્જી એટલે કે તાપ ધાતુ કર્મવિધિના અનુપ્રયોગો જોઈ ગયા હતા. બાળકો પછી બીજું આપણે જે જોયું હતું તે જોઈ ગયા હતા વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. તો બાળકો હાલની પરિસ્થિતિમાં NCERT માંથી આ 30% જે સિલેબસ કટ થયો તેમાંથી આજનું જે લેક્ચર હતો તે સંપૂર્ણપણે કટ થઈ ગયો છે. ગુજરાત બોર્ડમાં તે નથી, બરાબર છે. એટલે થિયરી કોઈ પણ જાતની મોઢે કરવાની તમારે જરૂરિયાત નથી. ફરી એકવાર કહું છું, થિયરી કોઈ પણ મોઢે કરવાની તમારે જરૂરિયાત નથી. હોમવર્કમાં પણ લખવાની કોઈ પણ જરૂરિયાત નથી. પરંતુ બાળકો આજે જે લેક્ચર ચાલેલો છે એ તમને આપવામાં આવેલી જે વર્કશીટ છે તે ફરજિયાતપણે સોલ્વ કરો, વિડિયો જોવો અને સોલ્વ કરો. બાકી હોમવર્ક આજે કોઈ વસ્તુ લખવાની જરૂરિયાત નથી, કારણ કે આ થિયરી રટ્ટો નથી મારવાની, ગોખવાની નથી. એટલે એવું કહી શકાય કે આજનો લેક્ચર સંપૂર્ણપણે કેવો હતો? એ મિસિંગ થયેલો હતો. આગળના જે સિલેબસમાંથી જે મિસ થઈ ગયો છે, જે ટોપિક જે કટ થઈ ગયા છે તે ટોપિક ઉપર હતો. ઓકે, તો બાળકો બસ આટલું તમને કહેવાનું હતું. તો ચાલો ફરી પાછા એક નવા લેક્ચર સાથે મળીશું. ત્યાં સુધી બાય એન્ડ ગુડ બાય.